નમસ્કાર, હું જયસિંહભાઈ જે વાળા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામમાં રહું છું. હાલ ઉના તાલુકાની રાણવસી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. મને આજથી 11 વર્ષ પૂર્વે કમળાના લીધે હું રાજકોટ હોસ્પિટલ વખાડ હોસ્પિટલમાં દાખલ થયો અને રિપોર્ટ આવતા જાણવા મળ્યું કે મારું લીવર ડેમેજ હતું. આ સાંભળી હું અને મારો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયા. ત્યારબાદ હું અમદાવાદની સિવિલ હોસ્પિટલ કિડની વિભાગમાં ડૉક્ટર પ્રાંજલ મોદી સાહેબનો સંપર્ક કર્યો અને ત્યાં દાખલ થયો. સતત 1.5 વર્ષ સુધી ત્યાંની દવા ચાલુ રાખી, પણ મારા લીવરમાં કંઈ સુધારો ન આવતા મારું લીવર ડેમેજ થઈ ગયું. 11/4/2015ના દિવસે ડૉક્ટર પ્રાંજલ મોદી સાહેબે મને તેમની ઓફિસમાં બોલાવ્યો અને કહ્યું કે ડોનેટ લાઈફ સંસ્થા સુરતના નિલેશભાઈ માંડલેવાલાના પ્રયાસોથી એ જ દિવસે રાત્રે 12 વાગ્યા પછી, એટલે કે તારીખ 12/4/2015ના રોજ સુરત નિવાસી ગાયત્રીબેન ગિરીશભાઈ ચૌહાણ બ્રેઇન ડેડ થતાં એ લીવર મારામાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું. લીવર ટ્રાન્સપ્લાન્ટ વિભાગના ડૉક્ટર પ્રાંજલ મોદી સાહેબ, ડૉક્ટર વૈભવ સુતરિયા સાહેબ, ડૉક્ટર આનંદ ટાંક સાહેબ, ડૉક્ટર કૃણાલ પટેલ સાહેબ, ડૉક્ટર વિકાસ સાહેબ, ડૉક્ટર પ્રકાશ સાહેબ અને તેઓની પૂરી ટીમના પ્રયાસોથી મારામાં સફળ રીતે લીવરનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું. આજે મારા લીવર ટ્રાન્સપ્લાન્ટને 10 વર્ષ પૂર્ણ થયા છે અને હું એકદમ સ્વસ્થ છું. મને આ નવજીવન આપનાર કુશળ ડૉક્ટરો, ગાયત્રીબેન ચૌહાણનો પરિવાર અને ડોનેટ લાઈફ સંસ્થા સુરતના પ્રમુખ નિલેશભાઈ માંડલેવાલાનો આજીવન ઋણી રહીશ. ડોનેટ લાઈફ સંસ્થાના પ્રમુખના જણાવ્યા અનુસાર 496 કિડની, 216 લીવર, 51 હૃદય, 48 ફેફસા, એક નાનું આંતરડું, 8 પેનક્રિયાસ અને 394 આંખ મળીને દેશ વિદેશમાં 1219 જેટલા અંગોનું પ્રત્યારોપણ થયું છે. સમાજને સાચો રાહ બતાવનાર શ્રી નિલેશભાઈ માંડલેવાલાના પ્રયાસોથી આજે સુરત શહેર આખા ભારત દેશમાં મોખરે રહ્યું છે. અંગદાન એ જ મહાદાન છે.